બુટલેગરો બાદ હવે વ્યાજખોરો સામે વડોદરા શહેર પોલીસ કમિશનરની લાલાક। વડોદરા શહેરના ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે વ્યાજખોરોને બોલાવીને અંતિમ સૂચના આપવામાં આવી છે। ગતરોજની વાત કરીએ તો બુટલેગરોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા ને જે ધંધો તેઓ કરી રહ્યા છે તે નહીં કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી। તે જ અંતર્ગત આજરોજ વ્યાજખોરોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે બોલાવીને તેમને અંતિમ સૂચના આપી દેવામાં આવી છે। જે રીતે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદથી જ રાજ્યમાં પોલીસ એક્ટિવ મોડમાં છે। તે જ અંતર્ગત વડોદરા શહેર પોલીસ પણ ખૂબ જ એક્ટિવ મોડમાં છે, એક્શન મોડમાં કામગીરી ચાલુ જ છે। ગતરોજ જ્યારે બુટલેગરોને સૂચના આપવામાં આવી ત્યારબાદ આજે વ્યાજખોરોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે બોલાવીને તેમને સૂચના આપવામાં આવી છે। જેટલો નક્કી વ્યાજ દર છે તેના કરતાં વધારે વ્યાજ દરે જો પૈસાનું ધિરાણ કરવામાં આવશે તો કડક કાર્યવાહી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે તેવી કડક સૂચના આપી દેવાઈ છે। ડીજીપી સાહેબ તરફથી જે 100 કલાકમાં ડ્રાઈવ આપવામાં આવી છે 100 કલાક બાબતમાં એ બાબતમાં આજ રોજ વડોદરા શહેર ખાતે વર્ષ 2024 અને વર્ષ 2025ના પ્રથમ 2 મહિના દરમિયાન જે ગેરકાયદેસર વ્યાજ વૃત્તિનો ધંધો કરતા ઇસમો વિરુદ્ધ જે ગુના નોંધાયા હતા એ તમામ ઇસમોને આજે બોલાવવામાં આવેલા છે અને તેઓને વ્યાજ વૃત્તિ જે ગેરકાયદેસર વ્યાજ ઉઘરાવવાનો ધંધો કરે છે એ બાબતે એ લોકોને સખત શબ્દોમાં તાકીદ કરવામાં આવે છે અને આ પ્રવૃત્તિથી દૂર રહે અને આ વ્યાજ ઉઘરાવવા માટે કોઈ પણ જાતની ધમકીનો ઉપયોગ ન કરે અને કોઈ પ્રકારની ખંડની વૃત્તિ જો ધ્યાનમાં આવશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે અને એ બાબતે મને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। ગત વર્ષ દરમિયાન કુલ 25 ગુના આપણે નોંધેલા છે ગેરકાયદેસર વ્યાજ વૃત્તિ બાબતના અને એની અંદર અલગ અલગ થઈ અને 59 ઇસમોને આપણે અટકાયતમાં લીધા હતા। તે પૈકી આપણે 5 ઇસમોને પાસાની પણ આપણે કરેલ છે। આ તમામ ઇસમોને સ્પષ્ટ સૂચના આજે આપવામાં આવે છે કે આવી પ્રવૃત્તિ સતત જો ચાલુ રાખશે તો એનું પણ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। આ લોકો છે વિધાઉટ લાઇસન્સવાળા છે અને લાઇસન્સ હોવા છતાં જે નિર્ધારિત દર કરતાં વધુ લાઇસન્સ વ્યાજ લે છે એ બંને પ્રકારના ઇસમો છે આની અંદર।